હા, ચલો વિડિયો રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું. હવે જે આપણે ખાસ ભણવાનું છે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. બરાબર, એટલે એને આપણે શું ગણીએ? ગુજરાત ચોપડી પ્રમાણે લઈએ તો દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત સ્તર. દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકલિત સ્તરમાંથી દ્વિની જગ્યાએ શું કરવાનું? ત્રિપરિમાણીય સંવૃત સંકુલન તૈયાર કરવું. બરાબર, આ વસ્તુ છે કે દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત સ્તર લેવાનું. સંવૃત સંકલિત સ્તર એટલે ક્લોઝ પેકિંગ. કેવું ક્લોઝ પેકિંગ લેવાનું? જે દ્વિપરિમાણીય ષટકોણીય હોય અને એ સ્તરમાંથી આપણે શું તૈયાર કરવાનું? ત્રિપરિમાણીય સંવૃત સંકલન કરવાનું. બરાબર, તો સૌથી પહેલા જ્યારે આપણે દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત જોઈએ. એ કેવા પ્રકારનું હોય? માનો કે આ એક ગોળો છે, આ બીજો ગોળો છે, આ રીતે તો 1 2 3 4 અને 5 ગોળાઓ છે. હવે એક લાઈન થઈ ગઈ, એક પરિમાણ. હવે બીજો ગોળો હું આ ખાસ આ વોઈડ કહેવાય. આ જે છે એને શું કહેવાય? વોઈડ. એટલે છિદ્ર. આમ એક્ઝેક્ટ વોઈડ છિદ્ર અહીંયા નથી દેખાતું, પણ એને કહી શકાય, ખાસ બી કહી શકાય, ખાડો પણ કહી શકાય, ડિપ્રેશન. ડિપ્રેશન બી કહી શકાય, એને અવનમન પણ કહી શકાય. બુકનો શબ્દ, ઘણા બધા શબ્દો છે. હવે એના ઉપર અવનમનો ઉપર આપણે એક છિદ્ર મૂકીએ, એક ગોળો મૂકીએ. બરાબર, અહીંયા આ જે ભાગ છે ને અડધા ભાગને અડવું જોઈએ. કે રીતે ગોળો દોરવાનો? અડધા ભાગ સુધી નીચે આવે તો તમારા આકૃતિમાં પરિમાણ થોડું જળવાઈ રહે. થોડી તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારે બી આવી જશે. તો આ બીજી લાઈન થઈ. આ પહેલી લાઈન એ, બીજી લાઈન બી જુદી છે. આ સમતલની વાત કરીએ છીએ ફક્ત. હવે પાછું આગળ લઈએ એટલે આ જે છિદ્ર છે એમાં આપણે ગોળો મૂકીએ. આગળ જવા દઈએ એમને તો આના જેવું જ નીચે એક્ઝેક્ટ આવે છે. બરાબર, એ બી આ સમતલ થયું. પણ કેવું સમતલ થયું? દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ થયું. દ્વિપરિમાણીય. હવે એમાંથી આપણે ત્રિપરિમાણીય સંવૃત સંકલન શરૂ કરવાનું છે. તો એ માટે આપણે બે વસ્તુ સમજીએ કે અહીંયા જે આ જે છિદ્રો રચાય છે એ બધા છિદ્રોમાં તમને જુઓ તો બે પ્રકારના છિદ્રો જોવા મળે છે. એક ઉપર તરફ અણી છે અને બીજામાં નીચે તરફ અણી છે. અહીંયા ઉપર તરફ અણી છે, બરાબર, નીચે તરફ અણી છે. હું તમને અલગ બતાવું છું. આ રીતે આ 1 2 3 4 પછી આ 5 6 7 આ બધાની અણી ઉપર તરફ છે.
એટલે આને આપણે એ પ્રકારના છિદ્રો કીધા અને બી પ્રકારના છિદ્રો કીધા હતા. હવે જ્યારે આના ઉપર આપણે બીજું સ્તર મૂકવાનું શરૂ કરીશું, બીજું સ્તર મૂકીશું એટલે બીજા સ્તરના ગોળા ગોઠવાયા પછી ઉપરથી જોઈએ એટલે આપણને બે નવા પ્રકારના છિદ્રો જોવા મળે છે. એક છિદ્ર છે સમચતુષ્ફલકીય છિદ્ર ટી, જેને નામ આપ્યું છે બુકમાં, અને બીજું છિદ્ર છે અષ્ટફલકીય છિદ્ર ઓક્ટાહેડ્રલ વોઇડ. હવે આ જે બધા છિદ્રો જે રચાયા છે બધાને ટી કહેવા હોય તો કહી શકાય. આ બધા જ પ્રકારના ટી છે. કોઈ અષ્ટફલકીય હાલ પૂરતું દેખાતું નથી. અષ્ટફલકીય ક્યારે રચાશે? જ્યારે આના ઉપર આપણે બીજા કણો મૂકીશું. દાખલા તરીકે આપણે આ ઉપર તરફ જે ત્રિકોણ છે, હું આવીને આવી આકૃતિ બીજી દોર દઉં, બે દોર દઉં અને બે ઉપર આપણે આગળ વધીએ કે આ રીતે આવી સેમ આકૃતિ આપણે બે દોરી દઈએ. હવે જોજો, હું જે ઉપર તરફ અણી છે એના એક ખાંચમાં હું પેલા દડા મૂકવું. થોડુંક સેજ અટપટું પડે છે હજી. આ રીતે ગોળાઓ મૂક્યા. હવે આ છિદ્ર ઉપર મૂક્યા એટલે બીજા ગોળા આ ખાંચમાં મૂકવામાં આવે. એટલે અહીંયા પણ દોરી છે. હવે જુઓ, આપણે ઉપર તરફ અણી હોય તેવા છિદ્ર ઉપર ગોળા મૂક્યા. અહીંયા આપણે શું કરીશું? નીચે તરફ અણી હોય એ તરફ ગોળા મૂકીએ. એટલે અહીંયા આપણો પહેલો ગોળો અહીંયા આવશે. અહીંયા બીજો ગોળો દોરવો હોય તો દોરી શકાય. અને એ ગોળો હવે આ જે ખાંચ રહે એના ઉપર આપણે ગોળો મૂકવાનો થાય. બરોબર ધ્યાન રાખજો, કારણ કે આ વસ્તુ કેવી છે કે સમજાશે પછી આવડી જશે, નહીં સમજાય તો પછી આવડવામાં તકલીફ પડશે. ચલો ક્લિયર. હવે શું કરીએ આપણે? અહીંયા નીચે તરફ અણી હોય તેવા છિદ્ર ઉપર ગોળા મૂકતા.
હવે તમે ઉપરથી જ્યારે જુઓ તો ઉપરથી જોવાથી તમને બે પ્રકારના છિદ્રો તમને જોવા મળશે, બરાબર. પછી બીજું શું થાય છે કે અહીંયા જ્યારે ઉપર તરફ અણી વાળા હતા, એ ઉપર તરફ અણી ઉપર મેં આ ગોળો મૂકી દીધો, બીજો ગોળો પણ ઉપર તરફની અણી તરફ મૂક્યો, તો આ જે છિદ્ર રચાયું એ તમે સમજો કેવું દેખાય છે છિદ્ર અહીંયા. તો એ છિદ્ર જોડે નીચે 3 ગોળા છે અને ઉપર 3 ગોળા છે. હવે છિદ્ર તમને ડાયરેક્ટ નહીં ખબર પડે, હું તમને એક બીજી આકૃતિ દોરીને સમજાવું. એ છિદ્ર કે નીચે જે આ 3 ગોળા છે, એક ગોળો, બીજો ગોળો અને ત્રીજો ગોળો, આ જે છિદ્ર છે એ ટી પ્રકારનું ગણીએ. હવે એના ઉપર એક ગોળો મૂકવો અહીંયા, આ ગોળાને અહીંયા હું મૂકી દઉં આના ઉપર, બરાબર. તો કેવી રચના દેખાય ઉપરથી જોઈએ તો કેવી રીતના દેખાશે? બિલકુલ આના જેવી દેખાશે. તો ક્લિયર ખબર પડી. આ નીચે 3 ગોળા છે, એના ઉપર આપણે મેં ગોળો મૂક્યો ઉપર, તો સેમ આ રચના અહીંયા આના જેવી થઈ ગઈ. તો આ જે છિદ્ર છે એ છિદ્રને કયું છિદ્ર કહેવાશે? ટી પ્રકારનું છિદ્ર, બરાબર. જેના પર ગોળો મૂકવાથી કઈ રચના મળે? સમચતુષ્ફલકીય રચના બને. તો માટે ટી એ સમચતુષ્ફલકીય છિદ્ર છે. ચલો ક્લિયર. આ જે છિદ્ર છે ટી પ્રકારનું થઈ ગયું, સમચતુષ્ફલકીય છિદ્ર. આના પર મૂકો ત્યારે, બરાબર. અને એને અહીંયાના પર મૂક્યા પછી એના કેન્દ્રોને જોડીએ તો આવી આકૃતિ થાય. આ એક છિદ્ર છે, આ બીજું છિદ્ર, આ બીજો ગોળો, આ ત્રીજો ગોળો, અને વચ્ચે માની લઈએ કે આ જે ઉપર મૂક્યું આ 3 ગોળાઓની ઉપર મૂક્યું, એને આમ જોઈન કરી દઈએ તો આ સમચતુષ્ફલકીય આકાર થઈ ગયો, સમચતુષ્ફલકીય આકાર. આ 3 કેન્દ્રો અને આ જે ઉપર તરફ છે, આ ક્યાં છે? ઉપર તરફ. એથી આમ જોડીએ, એથી આમ જોડીએ, એથી આમ જોડીએ અને નીચેના ભાગને આમ જોઈન કરીએ એટલે ત્રિકોણ કેવો થયો? ત્રિકોણીય પિરામિડ આકાર જેવો થયો. ઉપર અહીંયા ટોચ છે, એથી આમ, એથી આમ, એથી આ રીતે, બરાબર. અને આ નીચેના ભાગને આમ જોઈન કરી દઈએ એટલે આવી આકૃતિ બને. આ ઉપર છે એમ માની લઈએ, કાં તો પાછળની બાજુ છે એમ માની લઈએ, તો સમચતુષ્ફલકીય આકાર બને. તો આ જે છિદ્રો છે એ છિદ્ર કયા પ્રકારનું કહેવાય? ટી પ્રકારનું. હવે બીજી સિચ્યુએશન કેવી થાય કે માની લો કે આ જ વસ્તુને આપણે જુદી રીતે ગોઠવણી કરીએ, બરાબર. આ ટી પ્રકારનું છિદ્ર હાલ દેખાય છે, એના ઉપર તમે ગોળો મૂકો એટલે એ સમચતુષ્ફલકીય આકાર થઈ જાય. તો કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે સાહેબ મારે આ રીતે નથી મૂકવું, મારે ગોળો અહીંયા મૂકવો છે, આમ મૂકવું છે, અહીંયા જે ખાસ છે સેન્ટરમાં આવે એ જ ગોળા મૂકવા છે. તો કેવી રચના થાય? આને હું અલગથી દોરવી હોય ને તો ઉપર 2 છે ને એની જગ્યાએ એક ગોળો ઉપર આવે, ઉલટી રચના થઈ જાય. આનું ઉલટું દોર દેવાનું. તો આ ઝુમખાને ઉપાડીને આના ઉપર મૂકી દો તો સેટ થઈ જાય. આ ઝુમખાને ઉપાડીને આના ઉપર મૂકી દેવાનું તો કેવી આકૃતિ બને? તો જો આમાં છે આવી આકૃતિ. બોલો કઈ આમાં દેખાય છે તમને? તમે ગેસ કરો. આ જે ઝુમખું, જે ઝુમખાને અહીંયા ઉપાડી મૂકવું, આમાં બી તમે શોધી શકો અને આમાં બી શોધી શકશો. ચલો આમાં શોધજો ક્યાં મળે છે આવી જ આકૃતિ. અહીંથી અહીંયા તો ધારીને તમે જુઓ તો આ જે રચના છે કે જેમાં નીચે 3 ગોળા, 1, 2, આ લઈએ, આ સેન્ટરના લઈએ એટલે ખબર પડે કે આ એક ગોળો છે,
આ બીજો ગોળો છે અને આ ત્રીજો ગોળો. આ ત્રણ ગોળા નીચેના લઈએ તો એના ઉપર જુઓ એક ગોળો, બીજો ગોળો અને આ ત્રીજો ગોળો. આ જે ત્રણ ગોળા હું ચોકડીથી બતાવું છું. એક, બે અને ત્રણ. એટલે નીચે કાળા છે, ઉપર જે બ્લુ છે એ આ રીતની ગોઠવણ થઈ. જો આના ઉપર હું દોરું એક્ઝેક્ટ તો તમને ખ્યાલ આવી જાય કઈ રીતે છે. તો આ જે ગોળો છે અહીંયા મુકાય, આ ગોળો આના ઉપર અહીંયા આવી જાય, આ ગોળો અહીંયા આવી જાય, ઓલું ઉપર જશે. તો આવી જે રચના થઈ અને એ જે છિદ્ર રહ્યું એ છિદ્ર કેવું છિદ્ર કહેવાય? અષ્ટફલકીય છિદ્ર. એટલે ઓ પ્રકારનું છિદ્ર થયું. ઓ પ્રકારનું હોય જેના પર ગોળા મૂકવાથી કઈ રચના બને છે? અષ્ટફલકીય રચના બને. તો એ છિદ્ર છે ઓ પ્રકારનું છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર કહેવાય. તો માટે ઓ એ અષ્ટફલકીય છિદ્ર છે. બરાબર. બહુ 3D પરિમાણમાં તમારે કલ્પના કરવી પડશે તો જ તમને આ વસ્તુ સમજાશે. મેં જે દોર્યું એમાં થોડીક મારે મિસ્ટેક છે દોરવામાં, પણ બુકવાળાએ મસ્ત દોર્યું છે. જુઓ, આ નીચે ત્રણ ગોળા છે, એ ત્રણ ગોળા ઉપર બીજા ત્રણ ગોળા મૂક્યા છે, ત્યારે જે છિદ્ર બન્યું એ કયું છિદ્ર થઈ ગયું? અષ્ટફલકીય છિદ્ર, જેમાં નીચે ત્રણ ગોળા આવે, ઉપર પણ ત્રણ ગોળા આવે. અને આ જે છિદ્ર એમાં ઉપર એક જ ગોળો આવે એટલે સમચતુષ્ફલકીય છિદ્ર થઈ ગયું, આ અષ્ટફલકીય છિદ્ર થઈ ગયું. એમાં આ રીતે આકૃતિ આપી છે કે આ ત્રણ ઉપર વચ્ચે એક મૂક્યું અને આ ત્રણ ઉપર ઊંધી પોઝિશન લીધી. આમાં એક આગળ હતો અને બે પાછળ હતા. આમાં બે આગળ થઈ ગયા અને એક પાછળ થઈ ગયો ઊંધો. એટલે આના ઉપર આ મૂકી દઈએ એટલે આવી રચના તૈયાર થાય. એટલે આમાંથી આ બને અને આમાંથી આ રચના તૈયાર થાય. તો ઉપરથી જોઈએ, ટોપ વ્યૂ છે, બરાબર. ટોપ વ્યૂ ઉપરથી જોઈએ એટલે આવો લાગે અને બાજુથી જોઈએ એટલે આવો લાગે. આ ટોપ વ્યૂ છે ને આ સાઈડ વ્યૂ છે, બરાબર. અને જે સી છે, આવી જે આકૃતિ છે, આ જે આકૃતિ છે એ એનો ભૌમિતિક આકાર છે, બરાબર. આ અષ્ટફલક એ પણ એનો ભૌમિતિક આકાર છે, બરાબર. અષ્ટફલક ને સમજવું હોય ને તો અષ્ટફલક આકાર કઈ રીતે સમજી શકાય કે એની અંદર તમારે આનો ભૌમિતિક આકાર આવો થયો. આનો ભૌમિતિક આકાર તમને દોરતા ના ફાવે ને તો શું આઈડિયા વાપરવાનો? નીચે છે એ નીચે તમારે કોઈ પણ એક ચતુષ્કોણ ટાઈપ નો આકાર લઈ લેવાનો અને એના ઉપર એક છિદ્ર લઈ લેવાનું, એના નીચે એક છિદ્ર લઈ લેવાનું, બરાબર. તો આ રીતે આકાર અષ્ટફલકી થઈ જાય, બરાબર. આ અષ્ટફલકી આકાર. અને તમે અહીંયાથી આમ જોડી દો અને અહીંથી આમ જોડી દો, બરાબર. પછી આને અહીંયા જોડી દો અને અહીંયા જોડી દો, આને પણ અહીંયા જોડી દો અને આને પણ અહીંયા જોડી દો. એટલે આ જે આકાર થાય અષ્ટફલકી થાય કે નીચે ચતુષ્કોણ છે અને ઉપર નીચે એક એક બિંદુ છે. એટલે સેમ આવી આકૃતિ થાય કે ઉપર એક છિદ્ર અને નીચે ચતુષ્કોણ. એટલે માનો કે તમે આ એક આકાર કાગળ છે એ નીચે તમે ચાર બાજુ લઈ લો તો આ પાયો બને એવો એક ત્રિકોણ બનાવો, આ પાયો બને એવો ત્રિકોણ બનાવો અને આ પાયો બને એવો ત્રિકોણ બનાવો અને આ પાયો એવો ત્રિકોણ બને. એ ચાર ત્રિકોણ તમે ઉપર ભેગા કરી દો એટલે ચતુષ્કોણીય પિરામિડ થાય. ઉપર ચાર ત્રિકોણ, નીચે ચોરસ. એવો ચતુષ્કોણીય પિરામિડ નીચે ઊંધો લગાવી દો તો એ અષ્ટફલકી આકાર થઈ જાય કે એના ટોટલ બિંદુ અહીંયા આર્યા ચાર હોય અને ઉપર નીચે એક હોય, બરાબર. તો આ રીતે આવો આકાર બને. જેને એક્ઝેક્ટ દોરવું હોય ને તો એક્ઝેક્ટ દોરવા માટે ત્રિપરિમાણમાં દોરવું થોડુંક અઘરું પડે છે,
આ રીતે આમ જોડીએ, આ બેક સાઈડ છે, આ ફ્રન્ટ સાઈડ છે, આ સાઈડ વ્યૂ. તો હવે તમને કદાચ એવું દેખાતું હશે, હું માની લઉં છું કે તમને ચાર ત્રિકોણ, એક ત્રિકોણ પાછળની સાઈડ દેખાય છે, એક આ સાઈડ ના ત્રિકોણ છે બે, અને આ ફ્રન્ટ ત્રિકોણ દેખાય. તો આ ચતુષ્કોણી પિરામિડ થઈ ગયો. એવો ને એવો નીચેની તરફ હોય કે નીચે અહીંયા એક બિંદુ લઈ લઉં, તો આ ભાગ અહીંયા જોડાય અને આને અહીંયા હું જોડું અને આને હું અહીંયા જોડું. તો આ રીતનો જે આકાર થયો અષ્ટફલકી આકાર થયો. બરાબર, બુકમાં એવું બતાવ્યો છે, પણ બુકમાં તમને થોડી ખબર ઓછી પડે છે. એટલે આ રીતે અષ્ટફલકી આકાર થાય કે જેમાં વચ્ચે આ ચોરસ હોય. તો આ ભૌમિતિક આકાર થયો. ત્રણ પ્રકારની આકૃતિ થઈ. પહેલી આકૃતિ ટોપ વ્યૂ, આ આકૃતિ ટોપ વ્યૂ, આ ટોપ વ્યૂ. બરાબર, સાઈડ વ્યૂ માં કેવી દેખાય કે સાઈડ વ્યૂ માં જુદી બતાવવાની. આ જે બે આકૃતિ સાઈડ વ્યૂ માં દેખાય. એટલે બુકમાં જે આપી છે ને એ તમારી આકૃતિ સમજવાની કે આ આકૃતિ તમને આપી હોય તો કઈ વ્યૂ કહેવાય? ટોપ વ્યૂ. આ જે આકૃતિ આપી હોય તો કઈ ગણવાની તમારે? સાઈડ વ્યૂ. જુદી આપી. ઉપર 3 નીચે 3, ઉપર 3 ના જે ગોળા છે એની સિચ્યુએશન નીચે બદલી દેવાની. તો આ સાઈડ વ્યૂ થયું, આ ટોપ વ્યૂ થયું, અને આ એનો ભૌમિતિક આકાર છે જે આપણે આ દોર્યો. આ બંને એના ભૌમિતિક આકાર છે, આ જે દોર્યા એ. બરાબર, તો 3 રીતની આકૃતિ તમને પૂછી શકે. હવે આપણે ફક્ત બીજું સ્તર જ ગોઠવ્યું છે. બીજા સ્તરમાં ગોઠવવાથી શું થયું? જો હવે તમને આના ઉપરથી બે વસ્તુ તમારા બરોબર મગજમાં ઉતરી ગઈ કે દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકલન એટલે કે પાયા તરીકે આપણે ષટકોણીય ક્લોઝ પેકિંગ લેવાનું, દ્વિપરિમાણીય. એમાંથી આપણે ત્રિપરિમાણીય સંવૃત સંકલન કરવાનું, અને એના ઉપર જયારે આપણે બીજું સ્તર મૂકીએ ત્યારે બીજું સ્તરની ગોઠવણી તમે બે માંથી ગમે તે એક રીતે કરી શકો. જેમ કે ઉપર તરફની અણી ધરાવતા હોય તેવા છિદ્ર ઉપર ગોળા મૂકો, કે નીચે તરફની અણી ધરાવતા હોય તેવા ગોળા ઉપર છિદ્રો મૂકો. આમ કરવાથી તમને રચનામાં કોઈ બદલાવ થવાનો નથી. તમારું જે સ્તર રચાવાનું છે બીજા નંબરનું, એ પહેલા સ્તર કરતા તો જુદું જ રચાવાનું. આમાં પણ પ્રથમ સ્તર એ કહેવાશે અને આ બીજું સ્તર બી જ કહેવાશે, અને આમાં પણ આ પ્રથમ સ્તર એ જ કહેવાશે અને આ સ્તર એ બી જ કહેવાશે. મતલબ જુદું જ થવાનું પ્રથમ સ્તરથી. પણ ફક્ત શું સિચ્યુએશન બદલાય છે કે જો ઉપર તરફની અણી હોય, ઉપર તરફ અણી હોય એવા છિદ્ર ઉપર જો ગોળા મૂકીએ તો અષ્ટફલકીય છિદ્ર ક્યાં રચાય છે? તો જે નીચે તરફ અણી હતી એ ત્રિકોણમાં અષ્ટફલકીય છિદ્ર રચાય છે. અને જો નીચે તરફ જતી અણી હોય એના ઉપર ગોળા મૂકીએ તો જે ઉપર તરફ અણી વાળા હતા, ઉપર તરફ રહ્યા, એના ઉપર તમારે કોણ રચાય છે? અષ્ટફલકીય કેન્દ્ર રચાય છે. બાકીના બધામાં ટી પ્રકારના છિદ્રો રહે છે. હવે ટી પ્રકારના છિદ્ર કોને કહેવાય? તો એવું છિદ્ર કે જેના ઉપર ગોળો મૂકવાથી આકાર કયો બને? સમચતુષ્ફલકીય. અષ્ટફલકીય છિદ્ર કોને કહેવાય? કે એવું છિદ્ર જેના ઉપર ગોળાઓ મૂકવાથી અષ્ટફલકીય રચના બને. એટલે કે 3 ગોળા હોય એના ઉપર 3 ગોળા વિરુદ્ધ સાઈડ રચના વાળા મૂકો, કે 3 ગોળા આમ હોય તો 3 ગોળા આ દિશા વાળા મૂકીએ તો અષ્ટફલકી રચના બની જાય. અહીંયા 3 ગોળા મૂકીએ ને સેન્ટરમાં એક જ ગોળો મૂકીએ તો સમચતુષ્ફલકી બની જાય. હવે આપણે એ સ્તર ને બી સ્તરની રચના થઈ ગઈ. હવે આપણે ત્રીજું સ્તર જ્યારે મૂકીશું ત્યારે ત્રીજા સ્તર મૂકવાને કારણે તમને 2 પ્રકારની રચનાઓ જોવા મળશે. એટલે 2 પ્રકારની રચના જોવા મળશે. એમાં એક રચના હેક્ઝાગોનલની જોવા મળશે અને એક રચના એફસીસી જોવા મળશે. મતલબ ફેસ સેન્ટર ક્યુબ પ્રકારની રચના જોવા મળશે જ્યારે અહીંયા ત્રીજું સ્તર મૂકીશું ત્યારે. એટલે ત્રીજું સ્તર મૂકવા માટે તમારી જોડે 2 સિચ્યુએશનો છે. પહેલી સિચ્યુએશન કઈ છે કે જે અષ્ટફલકીય છિદ્ર છે એ અષ્ટફલકીય છિદ્ર ઉપર ગોળા મૂકવાના, અને બીજી શક્યતા એવી છે કે જે ટી છિદ્રો છે, અષ્ટફલકીય છિદ્રમાંથી કયા છે તો ઓળખવા હોય તો જુઓ. એક આ અષ્ટફલકીય છિદ્ર છે, આ ઉપર તરફની અણી જે છે એના ઉપર આપણે ગોળો મૂક્યો છે, તો આ નીચેની તરફની અણી વાળું છે તો આ છિદ્ર અષ્ટફલક બને છે.
બીજું કયું છિદ્ર અષ્ટફલક બને છે? આ બને છે. તમે ધારીને જુઓ તો આ 1 2 3 અને 1 2 ને 3 એના ઉપર આવે. પછી ત્રીજું અષ્ટફલકીય છિદ્ર ઓ આ મળે છે. એટલે મતલબ આ ઓ છે, આ પણ ઓ છે ને આ પણ ઓ છે. પછી જે ઉપર તરફ અણીવાળા આ રહ્યા બધા ટી પ્રકારના છે. તો અહીંયા જે બનશે, દાખલા કે હું અહીંયા એક બીજો દોરું અહીંયા થોડો, તો આ પાછું ઓ પ્રકારનું થઈ ગયું. અહીંયા હું બીજો ગોળો દોરું તો આ પણ ઓ પ્રકારનું થઈ ગયું. ત્રીજો ગોળો દોરું તો એ પણ ઓ પ્રકારનું થઈ ગયું, થોડું લંબાવાનું. તો આ ઓ ઓ ઓ બને. બરાબર, લાલ પેનથી જુઓ બતાવું તમને ખ્યાલ આવશે. આ એક છિદ્ર જે બન્યું એ ઓ પ્રકારનું બન્યું. આ પણ ઓ પ્રકારનું છિદ્ર, આ પણ ઓ પ્રકારનું છિદ્ર. આ ઓ અને આ ટી પ્રકારના થયા. એટલે તમારે ગોળા ગોઠવવા માટે બે જગ્યા મળી. જો સ્પષ્ટ થોડું સમજવું હોય તો આમાં થોડું વધારે સારું દેખાય છે કે આ ઓ છે. અહીંયા તમે ઊભા છો, તમે જુઓ કે 3 વાદળી ગોળા દેખાયા અને નીચે 3 બ્લેક ગોળા દેખાયા, મતલબ આ ઓ છે. પણ અહીંયા તમે ઊભા હો, માની લો કે અહીંયા ઊભા છો, તો આ બી શું થાય? 3 ગોળા, એટલે આ ઓ ની લાઈન થઈ. બરાબર. તો તમારે ત્રીજું સ્તરના ગોળા મૂકવા માટે બે જગ્યા છે. કાં તો જે અષ્ટફલકીય છિદ્ર હોય એના ઉપર તમે ગોળા મૂકો, અથવા તો જે અષ્ટફલકીય ના હોય, મતલબ ટી પ્રકારના જોડાણો હોય એના ઉપર ગોળા મૂકો. એના આધારે બે રચના મળશે. જો હું ટી પ્રકારના ગોળા ઉપર, ટી પ્રકારની જે રચના છે એ રચના ઉપર ગોળા મૂકીશ તો ત્રીજી લાઈન એક્ઝેક્ટ આના જેવી જ થશે. કે દાખલા કે આના ઉપર જ હું એક ગોળો મૂકી દઉં, ત્રીજી લાઈન અહીંયા મૂકી દઉં, ત્રીજી લાઈન, તો આ કોના જેવી થાય? સેમ ટુ સેમ. બરાબર, અહીંયા હું ગોળો મૂકી દઉં આરે, તો પહેલા જ ગોળા તમને કોના જેવા મળતા લાગે છે? પહેલી લાઈન જેવા મળે છે. અહીંયા ગોળા મૂકી આ રીતે. બરાબર. આ જે બે ગોળાની લાઈન છે એના ઉપર જ આપણે અહીંયા મૂકીએ. આ જે બ્લુ ગોળા છે એના ઉપર જ આપણે ત્રીજો ગોળો મૂકીએ. તો જે રચના છે એમાં ત્રીજા નંબરનું સ્તર છે પહેલા નંબરના સ્તર સાથે મેચ થાય છે. એટલે કે એબી પ્રકારની ગોઠવણી છે. અને આવી જે ગોઠવણી બને એને એફસીસી પ્રકારની ગોઠવણી કહેવાય. પણ જો અષ્ટફલકીય છિદ્રો ઉપર, આના ઉપર જો હું ગોળો મૂકું તો તમે જોજો કે અહીંયા મૂકેલો મારો ગોળો કોઈના જોડે મેચ નહીં ખાતો. પહેલા સ્તર સાથે મેચ નહીં ખાતો, બીજા સ્તર સાથે મેચ નહીં ખાતો, ત્રીજા સ્તર સાથે મેચ નહીં ખાતો. જો અહીંયા હું બીજો ગોળો મૂકું, દેખાય પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, આમ સહેજ સ્તર આમ ખસ્યું એવું દેખાય છે. પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, આમ સહેજ ખસ્યું એવું લાગે છે. બરાબર. અહીંયા એ જ રીતે અહીંયા ચોથો ગોળો મૂકવો તો મૂકી શકાય, પણ હાલ મૂકવો નથી. આ રીતે દોર્યા પછી અહીંયા ગોળો ચોથો દોરી દઈએ. તો પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, એમના ગોળા સહેજ આમ ખસેલા તમને દેખાય. એટલે ત્રીજું સ્તરે જુદું મળે. એ ત્રીજું સ્તર જુદું મળે એને પણ સી પ્રકારનું છિદ્ર કહેવામાં આવે. એટલે કે એ બી સી, પછી પાછું ચોથા નંબરનું સ્તર બનાવીએ, ચોથા નંબરનું સ્તર મૂકીશું તો પાછું પહેલા સ્તર સાથે મેચ થશે. એટલે એ બી સી, પછી પાછું એ બી સી, એ પ્રમાણે સ્તરો જોવા મળશે. એટલે આવા જે સ્તરો જોવા મળે છે એ બી સી, એમાંથી જે સમઘન તૈયાર થાય છે એ સમઘન, એનું નામ તમારે યાદ રાખવાનું છે કે કયા પ્રકારનો સમઘન બનશે. જુઓ બુકમાં તમને આપ્યું છે એ આકૃતિ. કે અહીંયા તમને એબી પ્રકારનું છે. તો નીચે ષષ્ઠફલકીય લીધું, એ ષષ્ઠફલકીય ઉપર આપણે બીજું સ્તર બનાવ્યું અને બીજા સ્તર ઉપર ગોળો ત્રીજા નંબરનું સ્તર કયું ગોઠવ્યું? સમચતુષ્ફલકીય છિદ્ર પર ગોઠવ્યું. આપણે અષ્ટફલકીય છિદ્રો પર ગોઠવ્યું નહીં. તો એ પહેલા સ્તર સાથે કોમન થયું.
અને પછી એના ઉપર છિદ્રો ગોઠવીએ એટલે બીજું સ્તર બી મળ્યું, જે બીજા નંબરના સ્તર સાથે મળ્યું, મતલબ એબી મળ્યું. એ ષટકોણીય છે, જેને કહેવાય હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ એટલે HCP કહેવાય. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગની રચના. આ જે રચના હેક્ઝાગોનલ રચના એ અહીંયા મળે છે. અને એક એક્ઝેક્ટ ગોળો ક્યાં મૂકવાનો, તો તમે સમજી લો કે આ રચના છે, તમારે કઈ રચના બનાવવી છે, HCP બનાવવો છે. તો HCP બનાવવો હોય તો ત્રીજા સ્તરનો ગોળો ક્યાં મૂકવો પડે એક્ઝેક્ટ? આ અષ્ટફલકી છિદ્રો છે ત્યાં ના મુકાય. ક્યાં મુકાય? અહીંયા મુકાય. આ છિદ્ર કયું છે? નીચેના સ્તરનું છે. નીચેના સ્તરનું છે. પણ અહીંયા મેં પારદર્શક ગોળો દેખાય એટલે તમને દેખાય છે, બાકી તમને એકચ્યુઅલી ના દેખાય. એના ઉપર એ એ જે છિદ્ર છે એના ઉપર આપણે એવી રીતે ગોળો મૂકવાનો કે અહીંયા ત્રીજું સ્તર અહીંયા જ બને. આ ત્રીજું સ્તર હું દોરું. ત્રીજું સ્તરે એક્ઝેક્ટ પહેલા સ્તર સાથે મેચિંગ થાય ત્યાં ગોળા મૂકવાના. આ જે ત્રીજું સ્તર આના ઉપર જ એક્ઝેક્ટ દોરીએ છે. વચ્ચે આપણે બીજા ગોળા આવી ગયા છે. આપણે ત્રીજું દોરીએ છે. બરાબર, આ ત્રીજું સ્તર દોર્યું. તો આ રીતની જે રચના થઈ એને કહેવાય હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કહેવાય. અને આ રીતની જે રચના થાય એબીસી અલગ અલગ પ્રકારની, એ કહેવાય FCC, મતલબ ફેસ સેન્ટર ક્યુબ. બરાબર, ક્લિયર? હજુ ફરી બરોબર મગજમાં ઉતાર દો. એની આકૃતિ બુકમાં તમને થોડી વિશેષ આપી છે. હવે આ આકૃતિ પછી તમને ખ્યાલ આવી જશે. કાલ જે આપણે આકૃતિ દોરી હતી નારી બુકમાં, આને હવે તમે સમજી શકશો. જુઓ, આમાં ઓટી તમને બતાવ્યા છે. બરાબર, આ નીચેનું સ્તર છે. ઘાટું જે છે આપણે સમજી લઈએ નીચેનું સ્તર છે, અને આછી લાઈન છે ઉપરનું સ્તર છે. એટલે આ જે નીચેની ઘાટી લાઈન વચ્ચે ઉપર તરફ પાણી વાળું છે, એના ઉપર ગોળો મૂક્યો છે બીજા સ્તરનો. એટલે આના ઉપર આપણે મૂક્યો, બધા ગોળા રીતે મૂક્યા. સમજ પડી? આ જે સ્તર છે એ સ્તર કોના ઉપર મૂક્યો? આ નીચેના જે ગોળા છે એ ગોળાની ઉપર તરફ પાણી હોય એ ત્રિકોણ ઉપર આપણે નવા ગોળા મૂક્યા. બરાબર, આ લાઈન મૂકી ગઈ, પછી આ લાઈન મૂકી, એટલે ઉપર તરફની અણી પર જ નવી લાઈન તૈયાર થાય છે. આ લાઈન મૂકી એટલે એમાં પણ ઉપર તરફ અણી, નીચે ચોથો ગોળો મૂકીએ તો. બરાબર, આમ કરવાથી આ જે ઓ રચાયું એ અગાઉનું તમે જુઓ નીચેની તરફ ત્રિકોણ, નીચેની તરફની હતી અણી, એના ઉપર ઓ રચાયું એટલે આ ઓ બન્યા છિદ્રો અષ્ટફલક. અહીંયા તમે ઉભા હોય તો તમને ખબર પડે કે નીચે 3 છે અને જે આપણે ઉભા છીએ ત્યાં બીજા 3 ગોળા રચાયેલા છે. હવે આના ઉપર હું ગોળો મૂકું ઓ ઉપર, તો રચાતું ત્રીજું સ્તર એ પ્રથમ 2 સ્તર કરતા જુદું રચાશે. એટલે કે ABC પ્રકારની ગોઠવણી. અને પછી એના ઉપર હું ચોથું સ્તર રચાવું તો એ જેવું મળે, પાંચમું સ્તર બી જેવું મળે, અને છઠ્ઠું સ્તર સી જેવું મળે. એટલે ટૂંકમાં ABC પ્રકારની ગોઠવણી તૈયાર થાય. તો એ ગોઠવણી કઈ કહેવાશે? FCC ક્યુબ કહેવાય, ફેસ સેન્ટર ક્યુબ. અને હું મારે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કરવું છે તો હેક્ઝાગોનલ પેકિંગ ઉપર આ 2 સ્તર તૈયાર થઈ ગયા. આ 2 સ્તર તૈયાર થયા પછી ત્રીજો ગોળો મારે ક્યાં મૂકવાનો? જે પહેલો ગોળો હોય એના ઉપર જ મૂકવાનો. આ પહેલું સ્તરનો ગોળો છે અને આ બીજા સ્તરનો ગોળો છે. તો જે આ પહેલું સ્તર છે એના ઉપર જ એક બીજો ગોળો મૂકી દેવાનો. આમ ટૂંકમાં સમચતુષ્ફલકીય સેન્ટર ઉપર મૂકવાનો, ઓ ઉપર મૂકવાનો નહીં. આના ઉપર ગોળો નહીં મૂકવાનો. બરાબર, આ જે ટી દેખાય એના ઉપર જ ગોળો મૂકી દેવાનો.
આ જે ટી દેખાય એના ઉપર જ ગોળો મૂકી દેવાનો, આ જે ટી દેખાય આના ઉપર જ ગોળા મૂકી દેવાના, ઓ ઉપર ગોળો મૂકવાનો નહીં, તો જ રચના કઈ થઈ જાય, હેક્સાગોનલ ની થઈ જાય. હવે પ્રશ્ન એ છે કે આ બંને પ્રકારની જે રચનાઓ બની એ બંને પ્રકારની રચનાઓનો સવર્ગાંક કેટલો હોય. હવે એ તમે વિચારો, ચલો કોણ નક્કી કરશે કે આ બંને પ્રકારની રચનાઓમાં સવર્ગાંક કેટલો થાય, મતલબ કે એક કાર્બન પરમાણુ કેટલા કાર્બન પરમાણુને અડકેલો હશે. બંને પ્રકારની રચનાઓ એ હાઈએસ્ટ જગ્યા રોકે છે, મતલબ હાઈએસ્ટ ક્લોઝ પેકિંગ દર્શાવે છે 74% જેટલું. બંને રચનાઓ 74% જેટલો ભાગ રોકે છે અને 26% જેટલું કદ ખાલી હશે. યસ 12 સાચી વાત છે, ખાલી આ ભરેલું રહે. આમાં એક કાર્બન પરમાણુ એ 12 કાર્બન પરમાણુ સાથે અડકેલો હોય છે. તમે કલ્પના કરશો તો તમને જવાબ મળશે. ચલો કઈ રીતે થાય 12? વિચારો, ચલો બીજા બી વિચારો. કોઈને જવાબ મળે છે કે કઈ રીતે 12 કણોને અડકે? પહેલી તો વસ્તુ તમે સમજો કે તમારું જે નીચેનું સ્તર હતું એ નીચેના સ્તરમાં એક ગોળો કેટલા ગોળાને અડકેલો હતો? નીચેના સ્તર સૌથી 6, બરાબર. આપણે આ સ્તર લીધું એટલે 6 ગોળાને તો અડકેલો હતો જ. હવે એના ઉપર આપણે એક સ્તર કરવાનું છે અને એની નીચે એક સ્તર છે એવું માની લઈએ, કારણ કે સ્તર ઉપર સ્તર હોય એટલે આના ઉપર આપણે સ્તર પહેલું કરીએ. હવે પહેલા સ્તર માટે માનો કે ઓ ઉપર જ ગોળા મૂકીએ તો એવા ને એવા નીચે પણ થાય. તો વચ્ચે 6 હતા તો ઉપર 3 ગોળા આવશે, નીચે 3 ગોળા આવશે બંને પ્રકારની રચનામાં. એબી પ્રકારની રચનામાં પણ એવું થાય કે અહીંયા 3 ગોળા આવ્યા ઉપર તો નીચે પણ 3 ગોળા આવશે, મતલબ વચ્ચે 6 હતા, 6 3 9 3 12 થાય. હવે અહીંયા 6 છે, અહીંયા બી માં દેખાય છે એક ગોળો, પરંતુ વાસ્તવમાં એની રચના ઉપરથી ટોપ વ્યૂ જોઈએ તો એમાં બી 3 ગોળા જ આવે આ રીતે. એટલે એમાં ઉપર 3 નીચે 3 બી આવે. હવે એ સમજવા માટે તમારે એક્ઝેક્ટ પ્રોપર એનો વિડીયો જોવો પડશે. હું તમને વિડીયો શોધીને શેર કરું છું કે વિડીયોમાં તમને ખબર પડશે કે કઈ રીતે ઉપર નીચે 3 જોડાય છે. અને આમ બી તમારે સમજવું હોય ને એફસીસી માં એબીસી તો એફસીસી માં પણ તમે જોઈ શકો કે આ દાખલા તરીકે એફસીસી છે. હવે નીચે જુઓ 1 2 3 4 અને વચ્ચે એક ગોળો મૂકેલો છે. હવે એના ઉપર બીજું સ્તર જુઓ, આ સ્થાન છોડીને આ બે જગ્યાએ ગોળો આવ્યો, આ બે સ્થાનની વચ્ચે આવ્યો, આ બે સ્થાનની વચ્ચે આવ્યો, મતલબ આ એક સ્તરે જુદું છે, બી સ્તરે જુદું છે. હવે ઉપર ત્રીજું સ્તર લઈએ તો ત્રીજું સ્તર નીચેના સ્તર જેવું સેમ છે, એટલે હેક્સાગોનલ જેવી જ રચના થઈ. બરાબર. એ સમજવા માટે તમારે આની આકૃતિ સમજવી પડશે. એ જે આમાં ખબર પડશે કે કોર્નર નો એ છે, બરાબર. હવે એના ઉપર આ બી સ્તર છે તો બી સ્તર આ સાઈડ સ્તર નો મિડલ પોઈન્ટ આવ્યો, આ નીચેના સ્તર નો મિડલ પોઈન્ટ આવ્યો અને આ ફ્રન્ટ નો મિડલ પોઈન્ટ આવ્યો, બરાબર. હવે સી સ્તર તમે જુઓ કે આની એક્ઝેક્ટ લાઈનમાં નથી, આની સેજ આ તરફ જાય છે એટલે ટૂંકમાં આ તરફ સેજ ખસે છે. જો આ પોઈન્ટ જે છે આ મિડલ નો પોઈન્ટ, અને જયારે આનો પોઈન્ટ લઈએ સેજ આ સાઈડમાં ખસે છે. આ જે છેડાનો અહીં હતો એ અહીંયા આવ્યો, આ જે હતો આ સાઈડ નો હતો, આ ઉપરનો જે ગણાય એ સેજ આમ ખસે છે. પછી આ ફ્રન્ટ નો જે હતો એ પાછળ બેક નો જે છે એ સેજ ખસે છે. પછી આ તળિયાનો હતો એ સાઈડ ના સેજમાં ખસે છે, બરાબર. અને આ જે પોઈન્ટ હતો એ સેજ અહીંયા ખસે છે, મતલબ સી સ્તર બી સેજ જુદું આવે છે. અને પછી જયારે ચોથું એ સ્તર બનાવીએ એ પહેલા જેવું બને છે. એટલે આ રીતે એ બી સી પછી એ બી સી એ પ્રમાણે ચાલે. આ આકૃતિ કોની છે? એફસીસી.
બરાબર, એફસીસી પ્રકારની આકૃતિ આ કહેવાય. એમાં દરેક કાર્બન છે એ 12 કાર્બન સાથે સ્પર્શ ધરાવતો હોય. 3D પરમાણુમાં વિચારીએ તો તમારે વચ્ચે એટલું જ વિચારવાનું કે મિડલમાં 6 છે અને ઉપર 3 આવે, નીચે 3 આવે. એટલે ટૂંકમાં ઉપલી લાઈનના જે 3 ગોળા છે અને નીચલી લાઈનના 3 ગોળા છે એ સેન્ટરને ટચ થતા જ હોય. બરાબર, એટલે ટૂંકમાં આ બંધારણમાં 12 ગોળા વડે ઘેરાયેલ હોય છે અને ટોટલ કદ કેટલું રોકે છે? 74%. અને પેલું કેટલું રોકે છે? ખાલી કેટલું રહે છે? 26%. બરાબર. હવે એના ઉદાહરણો ઘણા બધા હોય પણ બુકમાં 2 ઉદાહરણ આપ્યા છે. મેગ્નેશિયમ અને ઝિંક એ સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકવાથી જે રચના બને છે હેક્સાગોનલ પેક, એ મેગ્નેશિયમ ઝિંક જેવી ધાતુમાં જોવા મળે છે. અને અષ્ટફલકીય છિદ્રોને ઢાંકવામાં આવે ત્યારે જે ગોઠવણી તૈયાર થાય છે ક્યુબિક ક્લોઝ પેક્ડ, એટલે ફેસ સેન્ટર ક્યુબિક, એની અંદર ફેસ સેન્ટર ક્યુબિક છે એની અંદર 74% અવકાશ ભરાય છે અને 26% અવકાશ ખાલી રહે છે અને સવર્ગાંક 12 છે. બરાબર. હવે એની અંદર બુકમાં કદાચ મને ખ્યાલથી ઉદાહરણો નથી આપ્યા, પણ મારી જોડે એક બુક છે એમાં તો ઘણા બધા ઉદાહરણો આપેલા છે કે જે બીસીસી પ્રકારની રચના છે. આપણે જે વાત કરી સીસીટી પ્રકારની જે રચના છે એમાં કેલ્શિયમ છે, સ્ટ્રોન્શિયમ છે, એલ્યુમિનિયમ છે. અને જે હેક્સાગોનલ પેકિંગ રચના છે એ હેક્સાગોનલ પેકિંગ રચનામાં મેગ્નેશિયમ અને ઝિંક એવી ધાતુઓમાં એ રચના જોવા મળે છે. બરાબર. હવે આનું જે લખાણ છે લખાણ હું તમને લખીને પછી મોકલું છું ટાઈમ મળે તેમ. જો એક આ કોઠો છે, કોઠા ઉપરથી તમને થોડુંક અંદાજ આવી જાય કે આ 2 પ્રકારની રચના આપણે છેલ્લે થઈ. એચસીપી એટલે હેક્સાગોનલ પેકિંગ, જેમાં એબી પ્રકારનું ક્લોઝ પેકિંગ હતું. એમાં પરમાણુની સંખ્યા 6 આપણે અગાઉ ગણી હતી. પછી ફેસ સેન્ટર ક્યુબિક. બરાબર. સીસીપી કેમ કહેવામાં આવે છે? તો ક્યુબિક ક્લોઝ પેકિંગ કહેવાય અને ફેસ સેન્ટર ક્યુબિક એ જે પણ કહેવાય, પણ આપણે એફસીસી યાદ રાખજો. એબીસી પ્રકારનું ક્લોઝ પેકિંગ છે. એમાં પરમાણુ સંખ્યા 4 છે, સવર્ગાંક 12 છે અને એની પેકિંગ ક્ષમતા 74% બંનેની સેમ છે. બરાબર. એના ઉદાહરણો આ બધા યાદ રાખવાની જરૂર નથી, ફક્ત ચોપડીમાં આપ્યા હોય એ જ ઉદાહરણો યાદ રાખવાના, બીજા વધારાના કોઈ ઉદાહરણો જરૂર નથી. આ બીસીસી અને એસપી જે અગાઉ રચના હતી તેમાં એ પ્રકારનું પેકિંગ છે, પણ ક્લોઝ પેકિંગ ના કહેવાય. કેમ? કારણ કે એમાં 52.4% જ જગ્યા રોકાય છે. પછી બીસીસી એમાં પણ 68% જ પેકિંગ કહેવાય. બરાબર. 68% પેકિંગ કહેવાય, એટલે ક્લોઝ પેકિંગ ના કહેવાય, પણ આ બંને ક્લોઝ પેકિંગ કહેવાય. આ 2 રચનાઓ કઈ હતી? જેમાં તળિયું આપણે ચોરસ લીધું હતું. આ 2 રચનાઓ કઈ હતી? જેમાં તળિયું આપણે હેક્સાગોનલ લીધું હતું. બરાબર. ક્લિયર કટ થઈ ગયું કઈ રીતે કયો ગોળો ગોઠવવાનો? ચલો આમાં નીચે તળિયું કયું લેવામાં આવે? ચોરસ ક્લોઝ પેકિંગ લેવામાં આવે. એના ઉપર ગોળા કેવા ગોઠવવામાં આવે? એ જ રીતે જે રીતે પહેલું સ્તર હોય એ રીતે એ તૈયાર થાય એ કહેવાય. અહીંયા નીચે ચોરસ લેવામાં આવે, ચોરસ, અને ચોરસના જે ખાંચાઓ પડે એમાં મૂકીએ ગોળાઓ તો કઈ રચના થઈ જાય? બીસીસી, બોડી સેન્ટર ક્યુબ તૈયાર થઈ જાય. બરાબર. એમાં એનો સવર્ગાંક કેટલો આવે? 8. પછી નીચે કયું લેવામાં આવે? ષટકોણીય ક્લોઝ પેકિંગ લેવામાં આવે. એના ઉપર જે બીજું સ્તર બનાવવામાં આવે એ બીજું સ્તર તમે ખાંચાઓમાં કોઈ પણ ખાંચામાં મૂકી શકો. ઉપરના ત્રિકોણવાળામાં મૂકી શકો, નીચેના ત્રિકોણવાળામાં મૂકી શકો. બીજું સ્તર મૂક્યા પછી ત્રીજું સ્તર આપણે શું કરવાનું છે? તો ત્રીજું સ્તર આપણે અષ્ટફલકીય છિદ્ર ના હોય એવું સમચતુષ્ફલકીય છિદ્ર ઉપર ગોળા મૂકવાના. એટલે પહેલા સ્તર સાથે કોમન, અવળું બોલ્યો કે અહીંયા એબીસી પ્રકારનું લેવાનું હોય તો જે તમારું અષ્ટફલકીય છિદ્ર હોય એ અષ્ટફલકીય છિદ્ર ઉપર જ ગોઠવવાનું. એટલે અષ્ટફલકીય છિદ્ર ઉપર ગોઠવાય એટલે સાઈડમાં સ્લીપ થઈ ગયેલું દેખાય, એટલે પહેલા સ્તર કરતા ત્રીજું સ્તર જુદું પડે, એટલે કે એબીસી પ્રકારનું થાય. એમાં સવર્ગાંક 12 આવે. અને પછી લઈએ આ એચસીપી.
એની અંદર નીચે ષટકોણી લેવામાં આવે, બીજું સ્તર તો ગમે તે તમે છિદ્રો ઉપરના ત્રિકોણમાં લો કે નીચેના ત્રિકોણમાં લો, બીજું સ્તર તો તૈયાર થઈ જાય. પણ ત્રીજું સ્તર તૈયાર કરતી વખતે તમારે ટી જે ચિહ્ન હોય એના ઉપર જ ગોળા મૂકવાના, એટલે કે નીચેના સ્તરનો જે ગોળો હોય એના ઉપર જ સેમ ત્રીજા સ્તરનો ગોળો આવે. મતલબ ત્રીજું સ્તર એ સ્તર જેવું થઈ જાય, ચોથું સ્તર બી જે સ્તર જેવું થઈ જાય. આ જે ક્લોઝ પેકિંગ છે એને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ કહેવાય. બંનેમાં સવર્ગાંક સમાન છે 12 અને જે જગ્યા રોકે છે એ પણ 74% છે, 4 અને 6 છે. બરાબર. સમચતુષ્ફલકીય માટે ઉદાહરણ આપવામાં બુકમાં આપે છે મેગ્નેશિયમ અને ઝીંક. એટલે આવી ઉદાહરણ આપણે યાદ રાખવાનું, મેગ્નેશિયમ અને ઝીંક, જેમાં સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકવાથી જે રચના તૈયાર થાય એ રચના કહેવાય હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, HCP. એટલે HCP વાળો પ્રશ્ન પૂછાય તો એમાં મેગ્નેશિયમ અને ઝીંક એ બે ધાતુઓમાં આ રચના પ્રકારની જોવા મળી જાય છે. બરાબર, આટલા સુધી રાખીએ આપણે. ટાઈમ થોડો લંબાઈ ગયો છે, પણ ઘરે એક વખત સમજી લેજો અને એનો જે વિડીયો મળે ને